શાંતિ જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો તેવી પ્રભુ પિતા પરમાત્મા શિવ પાસે મારી એ જ પ્રાર્થના છે કે તમે બધા ખૂબ ખુશ અને આનંદમાં રહો। હું પણ પરમાત્માની કૃપા અને તમારા બધાની દુઆઓથી ખૂબ ખુશ છું। બસ આપણે બધા જ શિવ બાબાની છત્રછાયાની નીચે રહીએ, બસ એવી જ ઈચ્છા છે। ચાલો નવા વ્લોગમાં નવા દિવસે તમારા બધાનું ખૂબ દિલથી સ્વાગત કરું છું। આવો બધા અને ચાલો સાથે આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં મેં સરસ મજાના અમૃતવેળા કરી લીધા। ખૂબ પાવરફુલ એવા અમૃતવેળા કરી અને એકદમ ભરપૂર થઈ ગઈ હોય ને એવો મને અનુભવ થઈ ગયો। ચાલો ત્યારે દિનચર્યાની શરૂઆત કરી દઈએ। અને સૌથી પહેલાં મેં અમૃતવેળા કરી અને નાહી ધોઈ અને સૌથી પહેલાં તો મેં મારા માટે થઈને ગરમ પાણી બનાવી લીધું અને ગરમ પાણી બનાવી અને હું એક બાજુ બેસી ગઈ અને મેં આખા દિવસનો પ્લાનિંગ કરી લીધો કે મારે આજે શું કરવાનું છે। જો આજે જવાનું છે વર્ષાબેનને ઘરે, એટલા માટે થઈને એને જવાની તૈયારી કરવાની છે અને સાક્ષી આજે આવી જવાની છે, એટલા માટે એના કપડાં અને આ તે એના થેલાને સાફસૂફ કરવાની અને એના કપડાં ધોવાના કારવાના। તો પાણીની સગવડતા છે કે નહીં એ બધો જ હું વિચાર અત્યારે કરતી હતી તો ચાલો સરસ મજાના અમૃતવેળા થઈ ગયા ને એટલે મન એકદમ શક્તિશાળી બની ગયું છે। તો આખા દિવસ માટે શું પ્લાનિંગ છે એ પણ વિચારવાની શક્તિ આજે આવી ગઈ તો ચાલો બાબા આવી જ શક્તિ હંમેશા આપતા રહે, બસ એવી જ ઈચ્છા સાથે આપણે દિવસની શરૂઆત કરી દીધી સૌથી પહેલાં તો મેં બહારના ફળિયા વાળી આવી કારણ કે હજી અંધારું હતું ને ત્યાં જ મેં બહારના ફળિયા વાળી નાખ્યા, કારણ કે પછી પવન શરૂ થઈ જાય ને તો પાન આમ તેમ બધી કોર ઉડ્યા રાખે તો પછી એ સરખું વળાય નહીં ને ત્યાર પછી ઘરની અંદર ઝાપટ ઝૂપટ કરી અને બધે જ સરસ મજાના કચરા કાઢી નાખ્યા અને ચાલો હવે કરું છું અત્યારે પોતા અને પોતા પણ હમણાં જ થોડીક વારની અંદર જ એન્ડ આવી જશે। ઉપર હજી બધું જ કામ બાકી છે, પરંતુ પહેલાં નીચે કરી નાખું કારણ કે વર્ષાબેન સૂતા છે, અમૃતવેળા કરી અને પાછા એ સૂઈ ગયા અને મેં પણ થોડીક વાર માટે હું એની બાજુમાં સૂતી હતી કારણ કે મને એમ હતું કે નહીં તો હું જાગી જઈશ ને તો એ મારી સાથે સાથે જાગી જશે, એટલા માટે એને સહેજ મસ્તી નીંદર આવીને ત્યાર પછી હું બહાર નીકળી ગઈ તો ચાલો હું નીચે આવીને મેં બધું જ કામ કરી નાખ્યું। એને એમ જ છે અત્યારે કે હું એની બાજુમાં સૂતી છું તો ચાલો એ આવે ને એ પહેલાં મારું બધું જ કામ થઈ જાય ને એવી જ મારી ઈચ્છા છે અને સાથે અમે આજે સમય પસાર કરવાના છીએ। આજે ક્યાંય જવાનું નથી, બસ જેટલો સમય છે ને એટલો અમે સાથે રહેવાના છીએ। અમે અહીંયા હતા ને જ્યારે વર્ષાબેન, ત્યારે અમે કેવી રીતે રહેતા, શું કરતા એ બધી જ વાતોને અમે વાગોળતા હોઈએ ને એ બધી જ મેમરી બની ગઈ અને કમલેશ પણ હતા તો કેવી રીતે પુરુષાર્થ કરતા, શું કરતા એ બધી જ વાતો અમે યાદ કરતા હોય તો મને પણ એ બધી જ વાતો તાજી થઈ ગઈ જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે ખૂબ ખુશી બાબાની સેવાઓ પણ કરતા, જ્ઞાન સાંભળવા પણ જતા અને સંભળાવવા પણ જતા। જો હવે એટલો બધો પુરુષાર્થ નથી થતો પણ એ દિવસોને હું યાદ કરીને હજી પણ હું ખુશ થાઉં છું ચાલો આપણું કામ અત્યારે એન્ડ તરફ છે અને હજી ઉપરનું કામ બધું જ બાકી છે। તો હમણાં થોડીક વારમાં જ લગભગ 8 વાગ્યાની આસપાસ સાક્ષીબેન આવી જવાના છે એવી લગભગ મારા ખ્યાલ પ્રમાણે મેં ફોન કર્યો ને તો સાક્ષીએ કીધું કે મમ્મી હજી અમારે કલાકની વાર લાગશે, તો મેં વિચાર કરી લીધો કે કલાકની અંદર મારે મારું બધું જ કામ પૂરું કરી નાખવું છે અને આજે સમજતા પણ સાક્ષી થાકી ગઈ હશે તો આજે સાક્ષીબેનને આપણે કામ કરાવવાનું બિલકુલ નથી તો આજે સાક્ષીબેન ભલે સૂઈ જતા, એની જોબ પણ જવાનું હશે તો કાંઈ ખબર નથી। અત્યારે જો વર્ષાબેન પણ ઉઠી ગયા છે તો વર્ષાબેન મારી સાથે વાત કરે છે, સ્મિતાબેન તમે આજે પણ મને મૂકીને જતા રહ્યા। મેં કીધું કાંઈ વાંધો નહીં વર્ષાબેન, તમારે પણ આરામ થઈ ગયો કારણ કે એને પણ ટ્રાવેલિંગ કરીને જવાનું છે ઘરે, એટલા માટે થઈને તો ચાલો વર્ષાબેન ઉઠી ગયા છે, નીચે એનું નાવાનું ને એ બધું કાર્ય કરશે, એ ફ્રી થાય એ પહેલાં આપણે અહીંયા ઉપરથી ફ્રી થઈ જઈએ તો ચાલો સરસ મજાના આજ તો પાવરફુલ એટલા અમૃતવેળા મસ્ત થયા ને મને તો જાણે એવો જ અનુભવ થયો કે જાણે શિવ બાબા સફેદ ઘોડાવાળા રથમાં બેસી અને આવતા હોય અને બધી જ શક્તિઓનો વરસાદ જાણે મારા ઉપર કરતા હોય ને એવો મને અનુભવ થઈ ગયો। આજ તો હકીકત જો શરીરને ખાલી એક જગ્યાએ શાંત બેસાડવું ને એ ખાલી એટલું જ નથી સાથે સાથે મનને પણ આપણે શાંત બેસાડવું પડે। એક કમેન્ટ એવી હતી કાલના વ્લોગની અંદર કે હું બેસું છું પણ મારો યોગ લાગતો
નથી. હા, પણ એ યોગ ત્યારે લાગશે કે જ્યારે આપણું મન અને બુદ્ધિ બંને એકાગ્ર થશે ને ત્યારે આપણો શિવ બાબાની સાથે સીધું કનેક્શન જોડાઈ જશે. અને તો જોડવું નહીં પડે પરંતુ જોડાઈ જશે. જેવી રીતે હું એક આત્મા હે ને એક ચમકતો સિતારો છે ને, એવી જ રીતે શિવ બાબા પણ એક પરમ આત્મા છે. એ પણ એક જ્યોતિર્બિંદુ સ્વરૂપ સિતારો છે. એ ઇમેજિન કરી અને પછી આપણે યોગ લગાડશું ને તો યોગ લગાડવો નહીં પડે પરંતુ લાગી જશે. અને એ સર્વશક્તિવાન એ શિવ બાબા એ ખાલી ને ખાલી જ્યોતિર્બિંદુ સ્વરૂપ એક ચમકતો સિતારો છે. એને જો એવો ઇમેજિન કરી અને આપણે યોગ લગાવશું ને એને તો એ ઓટોમેટિક લાગી જશે. ભલે એ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે પરંતુ એ જ્ઞાન ગુણ અને શક્તિઓમાં સિંધુ સમાન છે, એને સાગર સમાન છે. એને આપણે એવું બોલી શકીએ કે એ જ્ઞાનના સાગર છે, એ શાંતિના સાગર છે, એ પ્રેમના સાગર છે, એ સુખ શાંતિ પ્રેમ અસીમના સાગર છે. તો એને સાગર કહી શકાય. એને આપણે સ્વરૂપ છીએ. એને હું શાંત સ્વરૂપ છું, હું પ્રેમ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું. એને એમ પણ કહી શકાય એ સર્વશક્તિવાન છે. તો આપણે એમના જ બાળકો માસ્ટર સર્વશક્તિવાન છીએ. એને તો આપણે એમનું સંતાન છીએ. જેવી રીતે આપણું બાળક છે એ આપણી જેવો હોય ને એવી જ રીતે શિવપિતા પરમાત્માનું બાળક એ પરમ આત્મા છે. તો આપણે આત્મા છીએ. એ જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે તો આપણે પણ જ્યોતિર્બિંદુ સ્વરૂપ જ છીએ. જો શરીર અહીંયા ને અહીંયા છોડીને જતું રહેવાનું છે, બાકી આપણી આત્મા આ શરીર છોડીને જવાની છે. શરીર તો અહીંયા જ રહેશે. તો જે આત્મા છે ને એ જ પરમપિતા પરમાત્માનું સંતાન છે. તો એ આત્મા સમજી અને આપણે પરમાત્માને યાદ કરશું ને તો ઓટોમેટિક આપણો યોગ પરમાત્માની સાથે લાગી જશે. ચાલો, વાતોમાં ને વાતોમાં બધું કામ એન્ડ તરફ આવી ગયું. એને છોકરાઓ જુઓ સૂતા હતા ને તો પણ મેં કચરા પોતા કરી નાખ્યા. એને છોકરાઓને અત્યારે એવી નીંદર છે ને કે જાણે તમે કદાચ ઢોલકા વગાડો ને તો પણ ઉઠે નહીં. અને જ્યારે કમલેશ હતા ને ત્યારે પણ મારે એવું જ થતું. એને મને એમ થાય કે એ સૂતા છે ને ત્યાં સુધી મારે કાંઈ કામ નથી કરવું, કારણ કે અવાજ આવે ને તો એ ઉઠી જાય. ચાલો, સાક્ષીબેન આવી ગયા છે ને સાક્ષીબેનનું સરસ મજાનું અમે સ્વાગત કરી દીધું. અને સાક્ષીબેન અત્યારે જતા રહ્યા ઉપર, કારણ કે એ ફ્રેશ થશે અને નિરાતે એ નીચે આવશે. ચાલો, આપણે ચા પાણી નાસ્તાની તૈયારી શરૂ કરી દઈએ. મેં સરસ મજાની કડક મીઠી ચા બનાવી લીધી અને સાથે સાથે નાસ્તો પણ બનાવી લઈએ. ને નાસ્તો પણ આપણે વિચારી લીધું છે કે શું બનાવવાનું છે. મેં બધા જ મલાઈ આ તે બધું હું કાઢી અને સરસ મજાનો નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. તો હું કમલેશની વાત કરતી હતી કે જ્યારે એ સૂતા હોય ને ત્યારે હું કેટલો અવાજ કરું ને તો પણ એને અસર થાય નહીં, કારણ કે એટલા થાક્યા હોય ને એટલે વાંધો આવે નહીં. અને આપણે ગમે તેવું કામ કરવું હોય ને તો એ કરી શકીએ. એને સૂતા હોય ને તો પણ થઈ શકે. એને અત્યારે છોકરાઓનું પણ એવું જ છે. એને ગમે એટલો હું અવાજ કરું ને તો પણ ચાલે. મારે તો ચાલો આજે એક જ દિવસ પોતા કરવાના હતા, હવે કાંઈ પોતા કરવાના નથી. હવે સાક્ષીબેન આવતીકાલથી કરશે ને. ચાલો, વાતોમાં ને વાતોમાં અમે બટેટા સમારી નાખ્યા, ટમેટા સમારી નાખ્યા છે અને સાથે સાથે અમે રવાને પણ મૂકી દીધો ગરમ કરવા માટે થઈને, શેકવા માટે થઈને મૂકી દીધો. એને વર્ષાબેનને ઉપમા વધારે મજા આવે છે. વર્ષાબેન કે આજે પણ સ્મિતાબેન ઉપમા બનાવો હોય ને, ભાખરીમાં પેટ છે ને એકદમ ભારે ભારે થઈ જાય, તો અત્યારના પરમાં હળવો નાસ્તો કરીએ. તો ચાલો, મેં ઘી અને તેલ બંને સાથે મૂકી દીધા છે અને એમાં નાખી દીધી છે રાઈ, જીરું અને હિંગ નાખી દીધા છે. અને આજે આપણે બનાવવાના છે પીળા ઉપમા હે ને. તો ચાલો, મેં બટેટાને સૌથી પહેલાં સાતળવા મૂકી દીધા છે, કારણ કે બટેટાને થોડીક વાર લાગે. તો અંદર નાખી દઈએ આપણે મીઠું અને હળદર, એટલે ફટાફટ ચડી જશે. અને સહેજ ચમચતા ચડી જાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટાં અને મરચાં નાખી દઈશું અને ઉપરથી આપણે લીમડો નાખશું. જો ઘણા બધા અખતરા મેં કરેલા છે કે લીમડો પહેલાં નાખી દઈએ ને તો એ શ્યામ પડી જાય છે, પણ જો પાછળથી નાખીએ ને તો એ એકદમ ગ્રીન જ રહે. એને જેવો નાખ્યો હોય ને એવો જ પછી આપણે જ્યારે જમતા હોય ને ત્યારે પણ એનો કલર એવો ને એવો હોય, પણ જો વઘારમાં નાખી દઈએ ને તો એ શ્યામ પડી જાય. તો ચાલો, સાથે સાથે આપણો શેકેલો રવો પણ નાખી દઈએ ને. પાણી, ગરમ પાણી મેં એની અંદર નાખી દીધું હતું અને એ ઉકળી ગયું એટલે એની અંદર આપણે નાખી દીધો રવો એને. અને ટમેટાં અને મરચાંને બહુ કંઈ પકવવા દેવાના હોય નહીં એને, એ આખા ભાંગા હોય ને એવા જ સરસ લાગે, એને કાંઈ ચડવા દેવાના હોય નહીં. ચાલો, સરસ મજાનો આપણો ઉપમા તૈયાર છે અને જાજી બધી
કોથમીર નાખી દઈએ. ચાલો ફટાફટ નાસ્તો કરવા માટે બેસી જઈએ. એને સાક્ષીને મેં ફોન કરીને પૂછ્યું ને કે સાક્ષી ચાલ નાસ્તો કરવા, તો એને આજે માથું દુખે છે એટલે એણે બપોર સુધીની રજા લઈ લીધી છે, એટલે તે આરામ કરે છે અને હું હમણાં એને ત્યાં જ નાસ્તો પહોંચાડી દઈશ. ચાલો હું અને વર્ષાબેન નીચે જ નાસ્તો કરવા બેસી ગયા. અને ચાલો વાગી ગયા છે 9:30 અને અમે થઈ ગયા એકદમ ફ્રી. વર્ષાબેનને આજે 10:30ની બસ છે, એટલા માટે થઈને અમે ચાલો ફ્રી થઈ અને અત્યારે બેસી જ ગયા છીએ. જુઓ, જીવનની અંદર એકાદ બે દોસ્ત એવા હોવા જોઈએ કે તમે એને તમારા હૃદયની વાત કરી શકો. એને કોઈક એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ આપણા જીવનની અંદર કે આપણે બધી જ વાત એને શેર કરી શકીએ. કારણ કે જો બધા મિત્ર એવા નથી હોતા કે તમે એને બધી વાત કરી શકો, હે ને, તો એ વાત ફેલાઈ જાય. જો ભગવાનને તો મિત્ર આપણે બનાવીએ જ તે, પણ ભગવાન પણ આપણને એક એવી વ્યક્તિ આપી દે કે જેનાથી આપણે સેફ રહીએ. તો મારો અને વર્ષાબેનનો સંબંધ એવો જ છે કે અમે એકબીજાની સાથે વાતો શેર કરીએ, પણ અમારી વાતો ક્યાંય બીજે શેર થાય નહીં. અને બાબાની સાથે પણ બધી જ વાતો શેર કરીએ ને તો ઓટોમેટિક બાબા પણ આપણને રસ્તો બતાવશે, આપણી વાત ક્યાંય બીજે જશે નહીં. ચાલો હું વર્ષાબેનને મૂકતી આવી, એને મેં બસ સ્ટેન્ડે પહોંચાડી દીધા છે અને એને બસ મળી ગઈ છે ને એ હમણાં 3 કલાકમાં જ ભાવનગર પહોંચી જશે. તો ચાલો સાથે સાથે હું શાકભાજી પણ લેતી આવી, કારણ કે આજે શાકભાજી કાંઈ ઘરમાં હતું નહીં. અને સાક્ષી હજી પણ આરામ કરે છે. એની ડ્યુટી આજે બપોર પછીની છે, અડધા દિવસની ડ્યુટી ઉપર જશે, કારણ કે આજ બહુ થાકી ગઈ હતી ને, તો એને માથું દુખે છે, તો એટલા માટે એ આરામ કરે છે. તો ચાલો આપણે આજે એકદમ સિમ્પલ અને સાદું ભોજન બનાવી લઈએ, ખાલી ને ખાલી શાક રોટલી. એને હમણાંથી બધા છોકરાઓને કોઈને ભાવતું નથી. આ ઉનાળાના હિસાબે અત્યારે કોઈને કાંઈ એટલું બધું રાંધેલી વસ્તુ બનાવેલી ભાવતી નથી એને, એટલા માટે થઈને એકદમ સિમ્પલ મને બનાવવાનું કીધું છે નિખિલ કિશને કે મમ્મી ખાલી ને ખાલી સાદું શાક અને રોટલી અને સાથે કેરી, બસ એટલું જ કરજે, દાળ ભાત ને એવું કાંઈ અમારે ખાવું જ નથી. એટલા માટે થઈને ચાલો હેને આ બધાના ઘરનો અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો છે ને, અત્યારે ઉનાળામાં કોઈ શાકભાજી ભાવતા જ નથી અને ભૂખ પણ લાગતી નથી એટલી બધી એને. તો ચાલો સિમ્પલ એવું સાદામાં સાદું શાક બનાવી નાખ્યું છે. અને દૂધીનું શાક છે, સેજ મસ્ત રસાવાળું શાક આજે બનાવશું, કારણ કે રોટલીની સાથે ખાવાનું છે. દૂધી પોતે જ પોતાનું પાણી છોડે ને, એટલા માટે થઈને એટલું બધું પાણીની જરૂર પડે નહીં. ચાલો હળદર અને મીઠામાં આપણે થોડીક વાર માટે થઈને ચોળવી લઈએ, એટલે ઓટોમેટિક હે ને એની અંદરથી પાણી છૂટવા લાગશે. અને થોડીક વાર રાખશું ને એટલે ઓટોમેટિક જુઓ સોફ્ટ એવી દૂધી બની ગઈ. અંદર નાખી દઈએ આપણે એકાદું ટમેટું અને પછી બધા મસાલા નાખી દઈએ. એને ધાણા જીરું ઝાઝું નાખીએ એટલે રસો ઘાટો થઈ જાય. અને નાખી દઈએ આપણી સરસ મજાની લાલ ઘૂમ એવી ચટણી અને સેજ મસ્તું પાણી નાખીએ. આપણે રસાવાળું શાક કરવું છે એટલા માટે થઈને. તો ચાલો મૂકી દઈએ આપણે એને ચડવા માટે થઈને. એને થોડીક વારમાં જે ચડી જશે, સાથે સાથે આપણે એક થોડોક મસ્તો સલાડ બનાવી નાખીએ. તો સલાડની અંદર મેં લઈ લીધું છે અત્યારે કોબી, ટમેટા, મરચાં અને સાથે એક કેરી, હે ને. તો ચાલો બધો જ સલાડ સમારી અને સાઈડમાં મૂકી દઈશું, એને એને ફ્રીજમાં મૂકી દઈશું. એક સરસ મજાની કાકડી પણ આખી લઈ લીધી હતી. આ હાઇબ્રિડ કાકડી આવે પણ ખાવામાં ભલે મીઠી છે ને એકદમ, અને પાણીવાળી છે. અને કાકડીને એવું બધું ખાવું જોઈએ અત્યારે ઉનાળાની અંદર, એ ઉનાળાનો ખોરાક છે, ખાવો જ જોઈએ, તો શરીર અંદર પાણીની કમી થાય નહીં. એને જો ડૉક્ટર પણ અત્યારે એમ જ કહે છે કે વારે વારે એને ઘડીએ ઘડીએ તમે પાણીને પીધા રાખો, અને શરીરની અંદર પાણીની કમી બિલકુલ થવી જોઈએ નહીં. એમ તો સાથે સાથે મેં ચાલુ બધું જ સબ્જી સુધારી નાખ્યું, જેટલું મારી પાસે હતું ને, ટમેટા, કાકડી, કોબી અને કેરી અને કોથમીર, જેટલું હતું ને એટલું બધું જ મેં એક સલાડની અંદર નાખી દીધું. ચાલો સલાડની અંદર આપણે સહેજ મસ્તું મીઠું નાખી અને મૂકી દઈશું ફ્રીજની અંદર, એટલે ઠંડો થવા જશે એટલે એકદમ કડક રહેશે અને એકદમ લૂઝ થશે નહીં. અને ચાલો આપણું શાક એકદમ મસ્ત એવું બનીને તૈયાર છે. અંદર નાખી દઈએ ઝાઝી બધી કોથમીર અને એકદમ બધું જ શાક અત્યારે બનીને રેડી થઈ ગયું છે ને. આ તો એટલી વહેલી ફ્રી થઈ ગઈ હતી ને, વહેલા મેં બાબાને આજે ભોગ ધરાવી દીધો. લગભગ 11:30ની આસપાસ તો
અને 11:30 પોણા 12ની આસપાસ તો મેં બાબાને ભોગ ધરાવી દીધો હતો. એને વર્ષાબેનને બસ હતી 10:30ની, એટલા માટે 10 વાગે હું મૂકી આવી હતી. ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ખૂબ સરસ મજાની થાળીનો સ્વીકાર કરાવી દઈએ ને. બાબાને કહીએ, બાબા દુનિયાની બધી જ ભોગનાઓ દૂર કરજો. અને બાબાને ભોગ ધરાવ્યા પછી હું અને સાક્ષી સાથે જમવા બેસી ગયા ને. મેં સાક્ષીને ફોન કરી દીધો, સાક્ષી આવ જમવાની છે, આપણે બંને આજે સાથે જમીએ. તો ચાલો હું અને સાક્ષી બંને સાથે જમવા બેસી ગયા. ચાલો ત્યારે ખૂબ સરસ મજાના સુખદ આ 2 દિવસો હતા ને. વર્ષાબેન આવ્યા તો ખૂબ મજા આવી ગઈ. અત્યારે સાક્ષી પણ આવી ગઈ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ છે ને. ચાલો આપણે આ વ્લોગની પૂર્ણાહુતિ અહીંયા જ કરી દઈએ. જો નવા છો તમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો, લાઈક અને શેર પણ સાથે સાથે કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.